નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતનું નંબર 1 ન્યૂઝ નેટવર્ક ઓનલાઈન ટીવી ન્યૂઝ. આવો જોઈએ આજના સમાચાર. મને એવું એમ કહું સાહેબ, ચેમ્બર તમારે કાયદેસર હોય તો ભલે રાખો, ના હોય તો આજે હું આવવાનું નથી, હું અહીંયા બેઠો છું, તમારે જવાબ આપશો પછી. તમારા જિલ્લાના પ્રમુખ હું અહીંયા બેઠો છું સાહેબ, એક જ તમને વિનંતી છે, નમ્ર વિનંતી છે, કાયદેસર તમારી ચેમ્બર હોય તો મને કોઈ વાંધો નથી. અમારા અરજદાર અંજારના અહીંયા લોકો હેરાન થાય, બીજી બાજુ શાસક પક્ષના અમે પોતે અત્યારે હમણાં જ હજી કલાક બહાર બેઠા ગરમી. તમારી દયા હું અહીં ક્યાંય જવાનું નથી, મને સાહેબ જવાબ તમે ખુદ સાહેબ મને પહેલી વખત આવ્યો ત્યારે મારી પાસે વિડીયો છે, ભાઈ તમારે લખી આપો, હું તમને 100% જવાબ આપીશ. ત્યારબાદ તમે 1 મહિનાનો સાહેબ ટાઈમ લીધો, આજ મહિના પછી અમે આવ્યા. તમે ત્યારે એવું કેમ કહેતા સામાન્ય સભા બેસી જાય સાહેબ તમે પોતે ખુદ કીધું હતું કે જુલાઈમાં તમે હું 1 મહિનો રાહ જોવો, હું તમને તમારે સાહેબ કોને પૂછવાનું સાહેબ તમારે સામાન્ય સભામાં આમાં જો આનો કોઈ નિયમ ના હોય સામાન્ય સભાનો, મને બતાવો સાહેબ તમે કે સામાન્ય સભા પૂછવાનું કયો નિયમ હોય? એવો ક્યાં નિયમ છે કે શાસક પક્ષના નેતા નોટિસ નહીં આપે? તમે બતાવો ને. તમે આપો બતાવો. તો તમને લખીને આપ્યું આનાનું તમે લખીને આપેલું ન હાલે. તમે એવો નિયમ બતાવો. તમે એવો નિયમ બતાવો કે શાસક પક્ષના નેતા નોટિસ નહીં આપવાની, એવો ક્યાં નિયમ છે? અરજદાર અમે છીએ કે તમે છો સાહેબ? તમે એમ કહો છો કે નહીં આપવાનું તો ગેરકાયદે એ જે સંપૂર્ણ વડા આપશો સાહેબ, આપે જવાબ દેવાનો. સામાન્ય સભામાં આ તો અહીંયા બેઠા છીએ અમે, તમારે કેમ જવાબ ના આપવાનો. આપવાનો? હા, બસ અમે બેઠા છીએ. જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી હું જ જવાનું નથી. એમ તો તમે બધા અરજદારને કહી દેશો સાહેબ કે આમ ના ચાલે ને આમ ના ચાલે. પોતાની મનમાની સાહેબ આ છે, તમે પબ્લિક સર્વન્ટ છો, બરોબર? અમે મારા માટે નથી આવ્યો તમે સાહેબ. ત્યારે સહમત થઈ ગયા હતા. નહીં, સહમતની વાત નથી. એમ તો સાહેબ પેલા દિવસે આપે મને કીધું હતું, મારી પાસે પણ મેરો વિડીયો છે, હું તમને 100% લેખીને આપી, તમે આપો મને લખી. આપી દો ને જવાબ પણ પેલી ગયો. જે ચેમ્બર કાયદેસર નથી ત્યાં તમે ફાડીને બેઠા છો, તમે કયા અનુસંધાને ફાડવી એ મને જવાબ આપો ને. તમે આવડી મોટી ચેમ્બર ફાડવી છે, એ કયા નિયમ મુજબ મારે ફાડવી એ તમે લખણ આપો ને, લખ્યું હશે ને કે આ નિયમ મુજબ ફાડવી. મેં તો ફાળવી લીધી. અરે, હમણાં સાહેબ આ નવી બોડી હમણાં બની છે, આપના નેજા હેઠળ આ ચેમ્બર ફાડવામાં આવી છે, મને લખીને આપી દો કે આ અનુસંધાને આ ફાડવામાં આવી. ગેરકાયદેસર ચેમ્બર અહીંયા છે, પાછા તમે સાહેબ મને કહેવાય લોકો માટે છો કે ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષના નેતા માટે છો તમે અહીંયા? તમને કઈ રીતે મેં કીધું નહીં સાહેબ, એવી હું સાહેબ નેતાનો ધક્કા ખાઈ ગયો છું. મને બેસવા નથી આ સાહેબ, મને જવાબ જોઈએ. જવાબ મેં તમને આપી દીધો. જવાબ બેસો આપી એટલે દીધો સાહેબ, ભાઈ. નહીં બેસો એટલે સાચી શું? રજૂઆત કરવાનો જવાબ મેં તમને આપી દીધો છે. બેસો એટલે શું? તો તમે કહો છો હું બેસું તો આ તો જવાબ જોઈએ, મને જવાબ જોઈએ. જવાબ મળી જશે તમને. સામાન્ય સભા થાય ને પછી જવાબ મળી જશે. સાહેબ કેસ પહેલો ભાજપનો, એ રહેવા દેજો ભાઈ. કેસ તમારે જેનો પહેરવાનો છે નહીં કરવાની બધું જોઈ લેશું. તો જવાબ આપો ને સાહેબ. જવાબ આપી દેશો તમને. સામાન્ય સભા થઈ હું જશે. ત્યાં બેઠો છું, એટલે જવાબ આપો. બેસો એમ તમને ક્યાં ના પાડું છું? તમારા સંકુલમાં શાસક પક્ષના નેતાની ચેમ્બર છે, જવાબ તમારે આપવાનો છે સાહેબ, મારે નથી જવાબ તો આપવાનો. આપું જ છું કે સામાન્ય સભા નક્કી કરીને આપશું. કઈ સામાન્ય સભા છે? જુલાઈ મહિનામાં સામાન્ય સભા આવે એમાં પહેલી પેલા સામાન્ય સાહેબની સભા. સામાન્ય સભા પૂરી થઈ ગઈ. એ પ્રમુખની ને એની ચૂંટણી પછી કોના પ્રમુખને હવે હું આવું ભેગો કયા નિયમ અનુસાર? પૂછી લ્યો, મને કઈ વાંધો નથી પૂછવું. અરે સાહેબ, એ જે ચીફ ઓફિસર આપશો મારે એમને નથી પૂછવાનું. હા, બસ. સંપૂર્ણ વડા આપશો, સંપૂર્ણ વડા તમે છો, મારે તમને પૂછવાનું તમે ચેમ્બર શું કામ ફાળવા દીધી? અહીંયાના લોકો માટે પૂછવા આવ્યો છે હું. આ અહીંયાના લોકોને બતાવીશ કે ચીફ ઓફિસર જવાબ નથી આપતા. મળી ગયા એમ કહો ને સાહેબ. મને જવાબ નહીં મળે ત્યાં સુધી હું જવાનું નથી સાહેબ. એવા તો અનેક પ્રશ્ન છે સાહેબ, એવું નથી. આ જોઈ લો, દર મહિને 33 લાખ ચૂકવવામાં આવે છે. શું સાહેબ સંસ્થાના નામે શું છે બતાવો. એ પણ મોટો પ્રશ્ન છે, એવું નથી. જાહેર શૌચાલય બધા બંધ પડ્યા છે, એ આયા ફોટા વિડીયો અમારી પાસે છે. વોર્ડ ઓફિસો બંધ પડી. વોર્ડ ઓફિસ તો વર્ષોથી બંધ પડી છે. શું રશ્મિનભાઈ, શું આના માટે તમે શું કહેવા માંગો છો? તમે જવાબ ના આપવાનો મતલબ એમ થોડી છે કે અમે કહે લોકો માટે આવ્યા છીએ અમે. આપણાને જવાબ નથી દેતો, ચેમ્બર ખાલી જ હોય. નિયમ અનુસાર હોય તો આપો ને સાહેબ, અમે ક્યાં ના પાડી છીએ? બીજા 36 આપો ચેમ્બર બનાવી દો, અમને કોઈ વાંધો નથી. આ ચેમ્બર કયા અનુસંધાન ફાડી મને તમે જવાબ આપી દો એટલે મારી રજૂઆત થઈ જાય પૂરી.
મૂકીને વેચવા છે, તમે શું કામ જવાબ નથી આપતા એ મને સમજાવો. ત્યાં લખેલું છે કે શાસક પક્ષના નેતાને તો શું કામ ફાડી તમે? નહીં આપવાની એવું ક્યાં લખેલું તમે કયા નિયમ અનુસાર ફાડી બતાવો ને. બોલો. તમને એટલે જ કહું છું ભાઈ આ બધી પરંપરા ક્યારે છે. સાહેબ હવે પરંપરા ના હોય, પરંપરા જુલાઈ હોય તો આ તો લખી દો ને કે પરંપરા છે હવે બસ. જુલાઈ મહિનામાં તમે સામાન્ય લખી સભા દો આવશે. પરંપરા છે. જુલાઈ મહિનામાં સામાન્ય સભા તમે આવશે. એ લખી દો પરંપરા છે, પરંપરા અને વર્ષોથી તમને વાંધો હોય તો કઈ જગ્યાએ ના પરંપરા પાડેલી છે, છે તે બતાવો. વર્ષોથી પરંપરા છે, તમે લખી દો. બસ મને ચાલશે. એ જે ચીફ ઓફિસર આવ્યા મિસ્ટર લખી દો કે વર્ષોથી પરંપરા છે એટલે મેં ચાલુ રાખવા દીધી છે, લખી દો. જુલાઈ મહિનામાં સામાન્ય સભા આવશે એમાં જે નક્કી થશે એ મુજબ. સાહેબ આ સીધી વાત છે કે તમે પોતે ડિસિઝન નથી લેતા એટલે જ તમને કહું છું સાહેબ કેસ કર્યો એટલે જ કહું છું સાહેબ. અમારે શું કરવું ને એમાં નક્કી કરવાનું છે. તમે આ જ કર્યું, તમે ચેમ્બર તમે તમારે એનું તમે આયા ચેમ્બર નવી બોડી આપણે કઈ આવી. રીતે જમીન લેવા જવાની છે? હાલો. ચીફ ઓફિસર અત્યારે જવાબ આપ્યા વગર જાય છે બાનું કાઢીને જમીન. સાહેબ જવાબ લઈશો, હું અહીંયા બેઠો છું, ક્યાંય જાતો નથી. આ ચેમ્બર ગેરકાયદેસર છે, પાર્ટી હાથી જશે. અંદરના અરજદાર માટે આ ચેમ્બર હોવી જોઈએ, અરજદાર માટે આ ચેમ્બર હોવી જોઈએ.